અનનીરદાવતનવે શ્રીમાધુરીમૂર્તયે તુંગત્વંગતુરંગસંગીવૃતયે ચંચચ્છલદવાસસે નાનાહારમનોહરાય હરજે યષ્ટ્યાલસત્પાણયે તસ્મૈ શ્રી ગુરવે ભવાય સહજા નંદાય વંદામહે. ધ્યેયં સદા પરિભવગ્નમભીષ્ટદોહં તીર્થાસ્પદં શિવવિરંચિનુतं શરણ્યં ભૃત્યાર્તિહં પ્રણતપાલભવાબ્ધિપોतं વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. નારાયણો નીલકંઠ સ્વામિનારાયણો હરિ હરે કૃષ્ણશ્ચ સહજા નંદકૃષ્ણોસ્તુ મે હૃદિ શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે સુવાક્કથા. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી નરનારાયણાય નમો નમઃ. મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરૂ સદાય અનુપ. પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. પ્રથમ તમને પ્રણમો નામી વારંવાર હું શીશ. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોમાં ઈષ્ટદેવ શ્રીહરિને વંદન કર્યા. હવે સંતોને નમસ્કાર કરીએ. સંશય હરતા ને કલ્યાણ કરતા વળી વેદ પુરાણ ના વેતા કોમળ વાણી વાચા વિશેષ એવા સંતને ના સારી સુંદર કથા કહે છે અલુબ્ધાદિયાત કેની નિંદા દ્રોહ નહીં લેશ એવા સંતને નામો શેષ. ભગવાનને વંદન કર્યા, સંતોને વંદન કર્યા. ત્યારે સ્વામિનારાયણ ભગવાનનો પોતાના ઈષ્ટદેવનું ભજન કરવાવાળા જે ભક્તજનો છે એ પણ વંદનના અધિકારી છે. વળી વંદો હરિજન સૌને આપજો એવી આશીષ મોને હેતવાદે હરિજસ કહેતા એવી સૌરે જો આશીષ દેતા. સજ્જનો, પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ દિવસે આપ સૌને
પરમાત્માના ચરણમાં બેસવા માટે સ્વાગત છે. સ્વાગતમ વો મહાભાગા, ભાગ્યશાળી છે એમનું જ સ્વાગત છે. કોણ ભાગ્યશાળી? જેને અહીં બેસવા મળ્યું એ. જેના ભાગ્ય ન હોય ને એને અહીં બેસવાનું મન જ ન થાય. ઘેર થોડું કામ છે, સારું જાઓ જાઓ જાઓ, ખૂબ કામ કરો જાઓ. કેવા સરસ પવિત્ર મહિનો, પવિત્ર વાતાવરણ, અને એમાંય સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે કે વર્ષો વર્ષ એકવાર 10મા સ્કંદની કથા વાંચવી અથવા સાંભળવી. કારણ એક જ છે, હેતુ એક જ છે. જેવો ગોપીઓને ગોવિંદમાં પ્રેમ હતો એવો પ્રેમ આ સાંભળ્યા પછી આપણને ઈષ્ટદેવમાં થાય. એટલા માટે આ છે. 10મા સ્કંદની કથા શરૂ કરતા પહેલા આપણે થોડા આગલા સ્કંદોને એક એક ચપટી કથા સાંભળીએ. ઉપલા માળે જવું હોય તો પગથિયાં તો જોઈએ ને. સૌથી પહેલો પ્રથમ સ્કંદ, એમાં વ્યાસજીને ઉદ્વેગ થઈ ગયો. 17 પુરાણ લખ્યા, મહાભારત લખ્યું, વેદના વિભાગો કર્યા, છતાંય ઉદ્વેગ. ભગવાને નારદજીને મોકલ્યા. નારદજીએ સ્પષ્ટ વાત કરી. જુઓ ભગવાન, તમે આ બધું લખ્યું, એટલી બધી કથાઓ અને આખ્યાનો વર્ણવ્યા, માણસોએ સાંભળે, વાહ 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 વાહ. માણસ દ્રષ્ટાંત પછી સિદ્ધાંત સુધી પહોંચતા જ નથી. એટલે તમે હવે એક એવું શાસ્ત્ર લખો કે જેમાં સીધા જ ભગવાન સાથે સંબંધ હોય. નારદ ગયા પછી વ્યાસજીએ હાથમાં કલમ પાડી અને જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ત્યાંથી શરૂ કર્યો અને 18,000 શ્લોક રચ્યા. એ છે શ્રીમદ ભાગવત. ભગવાન સંબંધી શાસ્ત્ર, એનું જ નામ ભાગવત. એમાં ખૂબ જ સરસ કથાઓ છે, પણ આપણે તો ચપટી જ કહેવાની છે. બીજા સ્કંદમાં અવતાર કથાઓ છે. એમાં લખ્યું કે જ્ઞાન ચક્ષુ ખુલ્લા હોય તો સર્વત્ર ભગવાનના દર્શન થાય. એક બીજા ચક્ષુ છે, આ છે ને એ સિવાય જ્ઞાન ચક્ષુ છે અંદર ક્યાંક. આ ચર્મ ચક્ષુ છે, બીજા જ્ઞાન ચક્ષુ છે. તો જ્ઞાન ચક્ષુ ખુલ્લા હોય તો સર્વત્ર ભગવાનના દર્શન થાય, અને જ્ઞાન ચક્ષુ ખુલ્લા ન હોય તો મંદિરમાં પણ ભગવાનના દર્શન ન થાય. એ માટે બીજો સ્કંદ. ત્રીજા સ્કંદમાં જય વિજયની કથા આવે છે. ગમે એવો મોટો હોદ્દો હોય પણ કોઈનું અપમાન ન કરવું. જેનું ને તેનું અપમાન કરે ને તો ગમે એવા મોટા હોય ને એ પડી જાય છે. માટે અપમાન કરનારાએ વિચાર કરવાનો. જાજા નબળા લોકથી કદી ન કરીએ વેર, કીડી કાળા નાગથી મૃત્યુ થાય એ પેર. ભગવાનના બોડીગાર્ડ વૈકુંઠને દરવાજે જેને પદવી મળી છે, પણ સનકાદિકોનું અપમાન કર્યું ને તો વૈકુંઠમાંથી
પડ્યા એટલું જ નહીં, અસુરમાં જન્મ થયો. આ ત્રીજો સ્કંદ. ત્રીજા સ્કંદમાં એક બીજી વાત એ છે, બહુ જરૂરી લાગી એટલે કહું છું. કપિલ ભગવાને સાંખ્ય જ્ઞાનનો પ્રચાર કર્યો. ત્રીજા સ્કંદમાં સાંખ્ય જ્ઞાનની કથા છે. એ એટલા માટે ઉપયોગી છે, જ્યારે બહુ ઉદ્વેગ થાય ને ત્યારે તરત જ વિચાર કરવાનો કે આપણું હતું શું, વળે આપણે લાવ્યા હતા શું. એક ભાઈએ બંગલો બનાવ્યો હોય, જાતે જમીન ખરીદી હોય, પ્લાન પાસ કરાવ્યા હોય, પોતાના ગમતી રીતે રૂમ, બાથરૂમ, રસોડા બનાવ્યા હોય, પછી એના દીકરા મોટા થાય, ઘરમાં બીજી વ્યક્તિઓ આવે અને પછી એની સિસ્ટમ પ્રમાણે ગાડી ન ચાલે, ત્યારે એ વખતે સાંખ્ય જ્ઞાન કામ લાગે. હવે હું આ બંગલાનો માલિક નહીં પણ મહેમાન છું, માલિકો આવી ગયા છે. કેટલું આવું કામ બહુ કઠણ છે, મનાય. તમે અખતરો કરી જોજો કે આ મકાનમાં આપણે તો મહેમાન છીએ એવું લાગશે. જો એવું સમજણ આવી જાય ને, ઓહો, સદાય આનંદ રહે, ક્યાંય ઉદ્વેગ ન થાય. આ ત્રીજો સ્કંદ શીખવાડે છે. ચોથા સ્કંદમાં ધ્રુવાખ્યાનની કથા છે. એક ચપટી જ સંભળાવું છું ને. ધ્રુવજીની કથા બહુ સુંદર છે. નિષ્કુળાનંદ સ્વામીએ ધ્રુવજીની માતાને અભિનંદન આપ્યા. ધન્ય ધન્ય માતા ધ્રુવતાણી. 5 વર્ષનો બાળક વનમાં જાય અને 6 મહિનાની તપશ્ચર્યાથી ભગવાન હાજર થાય. આ કેવી વાત છે. આપણે કેટલા મહિના ગયા હે? કેટલા મહિનાથી અહીં બેસીને તપ કરીએ છીએ ખબર છે? આ 38મો શ્રાવણ મહિનો છે. હો, અહીં બેસીને તપ કરીએ છીએ એનો 38મો શ્રાવણ મહિનો છતાં ઠાકોરજી ક્યાંય હળહળતા જ નથી. ક્યાંય એક કેમેરાના ફ્લશ જેટલો ઝબકારો ક્યાંય કરાવતા નથી કે લે કર લે દર્શન, એટલું એ નથી કરતા. તો આપણી સાધના અને ધ્રુવજીની સાધનામાં ચોક્કસ કાંઈક ભેદ હશે, તફાવત હશે. દવા તો બધી જ કહેવાય, 5 રૂપિયાની મળે ને 5 લાખની મળે. દવામાં ફેર હોય છે. તો ધ્રુવજીના જેવી સાધના કરતા આવડે ને આરાધના કરતા આવડે તો 6 મહિનામાં નારાયણ આગળ આવીને ઊભા રહે. બહુ સુંદર કથા છે. 5મા સ્કંદની કથા ભરતજીની છે. મહાત્મા ભરત હિમાલયમાં તપ કરવા ગયા. પુલહાશ્રમમાં તપ કરવાની શરૂઆત કરી. અહીં બેઠેલા ઘણા ભક્તો પુલહાશ્રમ જઈ આવ્યા છે. એ પુલાશ્રમમાં ભરતજીએ તપ કર્યો. ત્યાં એને બંધન થયું, વિઘ્ન આવ્યું તપમાં. વિઘ્ન ઘરમાં જ આવે એવું નથી. જો તપસ્વી સાવધાન ન રહે તો હિમાલયમાં પણ વિઘ્ન આવીને ઊભું રહે છે. વાતમાં કઈ માલ નહોતો. એક નાનકડું બચ્ચું એને બચાવ્યો, મૃગલાનું બચાવ્યું. એ તો વાંધો નહીં, તો દયાક છે. પણ બચાવ્યા પછી પકડી જ રાખ્યું. આનું મારા વગર કોણ? હું જ છું આનો રક્ષક, પોષક. બસ ત્યાં જ ખામી શરૂ થઈ ગઈ. સાવધાન ન રહો તો ગમે ત્યાં વિઘ્ન આવી જાય છે. અને મોટી ટાંકીમાં જે એક નાનકડું કાણું પડે ને, બધું પાણી જતું રહે. ભરતજીનું તપ બધું સરવી ગયું, ચાલ્યું ગયું. પછી એની પાસે તપનું પાત્ર બહુ મોટું હતું. એ વાંકો વળી ગયું, છતાં એમાં થોડું બચી ગયું.
એટલે બીજા જન્મમાં મૃગલું થયા, ત્રીજા જન્મમાં બ્રાહ્મણને ત્યાં જન્મ આવ્યો. ત્યારે સાવધાન થઈ ગયા, બસ હવે કંઈ નહીં, ભગવાન સિવાય બીજી વાત નહીં. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે ને, અમે રે જડ ભરત જોગિયા, અમે જડ ભરત જોગિયા. સુંદર કથાઓ છે. એક એક કથા જીવનું ઘડતર કરી એને શિવ બનાવી દે એવી કથાઓ છે. પથ્થરમાંથી જેમ મૂર્તિ બની જાય એમ આ કથાઓ એ જીવનમાંથી શિવ બનાવે, એટલે મુક્ત બનાવી દે એવી અદ્ભુત કથાઓ છે. છઠ્ઠા સ્કંદમાં અજામિલની કથા આવે છે. નારાયણ 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 કામ થઈ ગયું. એ કથા એમ સૂચવે છે, ગમે તે સ્થિતિમાં ગમે તે હોય એવા પણ ભજન છોડતા નહીં તો કામ થઈ જશે. ભગવાનનું ભજન એવું છે ને, ગમે એવા પાપના પોટલા સાફ કરી દે. થોડા વર્ષો પહેલા આપણે એક લોઢાનું સાધન હતું, પણ વપરાયું નહોતું, તો કાટ ચડી ગયેલો ખૂબ જ. તે એક બાબાને બેસાડ્યો ઈંટનો ટુકડો લઈને કે આને ઘસ. પેલો ઘસે પણ કાટ જાય નહીં. કાટ એવો સજ્જડ થઈ ગયેલો. ત્યાં એક હરિભક્ત આવ્યા, આ હું લઈ જાઉં કે કેમ? અમારી પાસે એવું કેમિકલ્સ છે કે આમ ડબકોળશો ને એટલે કાટ જતો રહેશે, આ ઘસ ઘસ કરવાની જરૂર નહીં રહે. વાત જ એવી બની. ભાઈ લઈ ગયા, સાંજે લેતા આવ્યા, ચકચકિત બની ગયું, કઈ મહેનત વગર. ખ્યાલ આવ્યો? ભગવાનનું નામ એવું પ્રવાહી છે કે જન્મ જન્માંતરના કાટ એક ચપટીમાં ઉખાડી નાખે. અજામિલના માથે એવો કાટ ચડી ગયેલો, એ જમપુરીમાં જાય તો ઉખડે એવો નહોતો. મોટી મોટી આખી ઈંટો લઈને એના માથે પછાડે ને તોય જાય એવો નહોતો, એવો કાટ ચડી ગયેલો. પણ બધો જ કાટ ઉતરી ગયો. શાનાથી? નારાયણ નામથી. માટે એક વાત ભૂલતા નહીં. ઘરમાં હો કે ગામમાં હો, શહેરમાં હો, વિદેશમાં હો, વિદેશમાં હો, ધંધામાં હો, પ્રવૃત્તિમાં હો, પણ ભજન ભૂલાય નહીં. માણસ ગમે ત્યાં હોય, ગમે તે અવસ્થામાં હોય, પણ શ્વાસ ચાલુ હોય ત્યાં સુધી એ જીવતો કહેવાય. એમ જ્યાં સુધી ભજન ચાલુ હોય ત્યાં સુધી એ ભક્ત કહેવાય. જો ભજન ગયો, શ્વાસ ગયો, એ માણસ, એને ભજન ગયો, એ ભક્ત મટી જાય છે. બહુ સુંદર કથા છે અજામિલની. સાતમા સ્કંદમાં, આખા સ્કંદમાં એક જ કથા છે, ભક્ત પ્રહલાદની. કેવી અદ્ભુત કથા! વિકટ પરિસ્થિતિમાં પણ પ્રહલાદજીએ ભક્તિ ન છોડી. સજ્જનો, એ કથા આપણને એમ કહી જાય છે કે ગમે તે પરિસ્થિતિમાં આપણે ખાવાનું છોડીએ છીએ. મોડું થાય, વહેલું થાય તો કાંઈ નહીં, તારા બટાકા પોવા કરી નાખીને એમ કરીને પણ કંઈક નાખીએ છીએ અંદર. માદા હોઈએ તો ડૉક્ટરનું માથું ખાઈએ, સાહેબ હું શું ખાઉં, સવારે બપોરે સાંજે શું ખાઉં. એટલે ગમે તે પરિસ્થિતિમાં આપણે ખાવાનું તો છોડતા નથી, તો દુઃખની કંઈક પરિસ્થિતિ આવે તો ભજન શા માટે છોડી દો છો? પ્રહલાદજી જેવું દુઃખ તો નથી આવ્યું ને. કોઈ આપણને કાળો નાગ કરડાવ્યો નથી, કોઈ આપણને પહાડ ઉપરથી પાડ્યા નથી, કોઈએ હાથીના પગ નીચે ચગદાવ્યા નથી, કોઈએ ભોજનમાં ઝેર આપ્યો નથી, કોઈએ આપણે બળબળતા અગ્નિમાં નાખ્યા નથી. આટલી વિપત્તિ હોય છતાં એને ભજન ના છોડ્યું, તો આપણે થોડીક તકલીફ આવી પડે. એમાં ભજન શા માટે છોડ્યું? શું કરો? 6 મહિના મંદિરે આવ્યો, દર શનિવારે હનુમાનજીના 3 નાળિયેર ચડાવ્યા, છતાં મારે કરોડરજ્જુનો મણકો છે ને દુખ્યા જ કરે છે.
બોલો હવે આ માણસને શું કહેવું? એને પ્રહલાદજી સમજાવે, આપણે ન સમજાવી શકીએ. 8મા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવે છે. એમાં અમૃત તો છેલ્લે નીકળ્યું, પણ ઝેર પહેલું નીકળ્યું. ક્યાંય પણ જ્યારે મનોમંથન થાય, ક્યાંય ચર્ચા વિચારણા થાય, ત્યારે વિખવાદ પહેલો આવે સપાટી ઉપર. આવા કડવા પ્રસંગમાં એ કડવી બાબતો પી જાય એ મોટા બને. ઝેર નીકળ્યું, બધા ભાગ્યા. હો, દેવતાઓએ ભાગ્યા ને દૈત્યોએ ભાગ્યા. પણ ભોળાનાથે જો આ ઝેર ન પીધું હોત તો સૃષ્ટિનો નાશ થઈ જાય એવું ઝેર હતું. પણ ભોળાનાથે હાથમાં લઈ અને ઝેર પાન કરી દીધા. ગળામાં સૂકવી નાખ્યો, પેટમાં પણ ન ઉતાર્યું. ક્યાંય કડવા પ્રસંગો બન્યા હોય ને પેટમાં નહીં રાખવાના, એમાં આ ઉપદેશ છે. સૂકવીને મોઢામાં રાખે તો કયા કરે, ફલાણે મારું આમ કરેલું, આણે મારું અપમાન. એટલે મોઢામાં નહીં રાખવાનું, પેટમાં નહીં, વચમાં સૂકવી જ નાખવાનું. કાળકૂટ ઝેર ભોળાનાથે સ્વીકાર્યો, ગળામાં સૂકવી નાખ્યો, કંઠ કાળો થઈ ગયો. ત્યારથી ભોળાનાથનું નામ પડ્યું નીલકંઠ. અને બધા જ દેવ પણ ઝેર પીનાર મહાદેવ. બીજાના હિત માટે જે ઝેર પીએ ને એ જ મોટો કહેવાય. આ કથા છે 8મા સ્કંદમાં. 9મા સ્કંદની કથા અંબરીશ રાજાની. એ રાજા હતા, છતાં ભગવાનની સેવા જાતે કરતા હતા. અને આપણે ઓર્ડર કરીએ છીએ, તો 21માં જાય છે ને તો જરા ફૂલ લેતો આવજે, ભગવાન માટે હાર બનાવવા છે. તમે જાતે જાઓ, લઈ આવો ને કામ થઈ જશે. ભાગવતમાં જ અંબરીશ રાજા માટે સુખદેવજીની કલમ કહે છે, કરૌ હરિ મંદિર માર્જનાદિશુ શ્રુતિમ ચકારા ચિત સત્કથોદયે. કરૌ હરિ મંદિર માર્જનાદિશુ. ભગવાનનું મંદિર વાળવું હોય તો એ પોતાના હાથે વાળતા, જાતે વાળતા. ભગવાનની પૂજામાં વપરાયેલા પાત્ર વાસણ એ જાતે માંજતા. કેવા હશે એ રાજા? તો આ કથા આપણને એમ શીખવાડે છે કે તમે ગમે એવા મોટા હો, લૌકિક હોદ્દો તમારી પાસે હોય, તમે શક્તિશાળી હો, સમર્થ હો, સંપત્તિવાળા હો, પણ ઠાકોરજીની સેવા થોડીક પણ જાતે કરજો. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું કે ઉકા ખાચરની પેઠે સેવા કરવાનું વ્યસન પડે તો મલિન વાસના માત્રનો નાશ થઈ જાય છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું કે સેવા છે એ જ મુક્તિ છે. કેટલો મહિમા છે સેવાનો, એ 9મા સ્કંદમાં આવે છે. હવે આપણે 10મા સ્કંદમાં પ્રવેશ કરીશું. 9 સ્કંદની કથા સાંભળી પછી પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને હાથ જોડીને કહે છે, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞામ ચૌભય વંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. ગુરુદેવ, તમે મને 9 સ્કંદ સુધી બહુ કથાઓ સંભળાવી. ચંદ્રવંશ અને સૂર્યવંશમાં જે જે રાજાઓ થઈ ગયા ભગવાનના ભક્તો, એની કથાઓ સંભળાવી. પણ મારા મનમાં તીવ્ર ઝંખના છે, ભગવાનની કથા સાંભળવી છે, ભગવાનની જ કથા સાંભળવી છે. ભગવાનની કથાનો બહુ મહિમા છે, અતિ મહિમા છે.
તમે અહીં બેઠા છો, તમને ખબર નહીં હોય તમારી સાથે બીજા કોણ કોણ બેઠા છે. તમે કોની સાથે બેઠા છો? ભગવાનની કથાનો તો અત્યંત મહિમા છે. તત્રૈવ ગંગા યમુના ચ વેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ સર્વાણિ તીર્થાનિ વસંતિ તત્ર યત્રાચ્યુતોદાર કથા પ્રસંગ. ગંગાજી, યમુનાજી, પ્રયાગરાજ, સિંધુ, સરસ્વતી આદિક 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 બધા જ તીર્થો તત્ર વસંતી યત્ર હરિકથા ભવંતી. જ્યાં ભગવાનની કથા થાય ત્યાં બધા તીર્થો આવીને બેસે છે. દેખાય છે કોઈને? પણ ભલે તમને ના દેખાય, પણ અહીં બધા જ તીર્થોની વચમાં તમે બેઠા છો. કેટલા ભાગ્ય આપણા અહીં બેસવા મળ્યું. વળી સુખદેવજીનું વચન છે, વૈકુંઠ વાસીનો એ છે વૈષ્ણવા ઉદ્ધવાદયા તત્કથા શ્રવણાર્થમ તે ગૂઢ રૂપેણ સંસ્થિતા. ભગવાનની કથા થતી હોય ને ત્યાં વૈકુંઠમાંથી ઉદ્ધવજી, અક્રૂરજી, સનકાદિકો વગેરે વગેરે મુક્તો એ સભામાં આવે છે. તો દેખાતા તો નથી, તો સુખદેવજી કહે છે ગૂઢ રૂપેણ સંસ્થિતા. સ્વામિનારાયણ ભગવાનનું વચન છે, સમાધિવાળા છે એને દેખાય છે. આપણી સભામાં કોઈ સમાધિવાળા હશે, એને દેખાતા હશે, બીજાને ના દેખાય. કારણ કે અદૃશ્ય રૂપેણ આ સભામાં બેઠા છે. આ સભામાં આપણને સ્થાન મળ્યું છે. બહુ સુંદર કથા છે 10મા સ્કંદની. હે સુખદેવજી મહારાજ, પરમાત્મા પ્રગટ થયા એના જે ચરિત્રો અને મને કથા સંભળાવો. તમને હું ખાતરી આપું છું, ગેરંટી, પહેલી જ ખાતરી આપે છે, સુધા ત્યક્તો દપમામ. સુધા અને તૃષા એ બે મને બાધક નહીં બને. એટલે તમે કથા ચાલુ જ રાખો, મને ભૂખે નહીં લાગે, મને તરસે નહીં લાગે. આવો ખપ જોઈએ કથામાં. આ કથામાં કે પાણીની સગવડ નથી રાખતા. હવે એને ત્યાં પાણીની સગવડ જોઈએ. આ તો કહેશે પથારીની સગવડ રાખવી જોઈએ. બેઠા બેઠા થાક્યા હોઈએ જરા પગ લાંબા કરીએ. કથા છે એ તપ છે. આ તપનો પીરિયડ છે. આપણે બધા તપ કરવા બેઠા છીએ, સાધના કરવા બેઠા છીએ, આરાધના કરવા બેઠા છીએ. 10મા સ્કંદમાં સુખદેવજી મહારાજ કહે છે, પૃથ્વી ઉપર અધર્મનો, અસુરોનો ભાર બહુ વધ્યો. પૃથ્વીએ બ્રહ્માને પ્રાર્થના કરી, બ્રહ્માએ ભગવાનને પ્રાર્થના કરી. ત્યારે ભગવાને કહ્યું, હવે હું જરૂર ધરતી ઉપર પ્રગટ થાઉં છું અને એના નિમિત્ત હું ઊભા કરું છું. અને નિમિત્ત ઊભું થયું. એ વખતે મથુરામાં કંસના પિતા ઉગ્રસેનનું રાજ ચાલતું હતું અને દેવકીજીના લગ્ન કરવાના હતા. ઘણાને ખબર ન હોય, પણ દેવકીજી એ કંસના સગા બેન નહીં, ઉગ્રસેનના એક મોટા ભાઈ હતા દેવક. એ દેશની રક્ષા માટે યુદ્ધ કરતા શહીદ થઈ ગયા. એ દેવકની દીકરી દેવકીજી, એટલે કે મોટા બાપાની દીકરી, એને પરણાવવાની હતી. વસુદેવજી સાથે લગ્ન થયા. લગ્નની બાબતમાં આપણે બહુ પડવું નથી, ધામધૂમથી લગ્ન થયા. જેમ થાય છે તમે જોતા હશો એમ. 10,000 રૂપિયાનું દારૂખાનું ફોડ્યું. અરે જય જયકાર કર્યો, બહુ લગ્નમાં ધામધૂમ કરી. અરે મોટે પાયે પેરામણી કરી. આટલું બધું કરવા છતાં કંસને વટ પાડવો હતો કે મને મારી બેન ઉપર કેટલો ભાવ છે. એટલે વિદાય વખતે યુવરાજ કંસ જે રથમાં વસુદેવ દેવકીજી બેઠા હતા એ રથના સારથીને ઉતારી પોતે રથ ચલાવવા બેઠો.
મારી બેનનો રથ હું ચલાવી અને વિદાય આપું છું. અને એ જ વખતે કોણ જાણે શું થયું, આકાશવાણી ઉપર સમાચાર આવ્યા. આકાશવાણી એટલે આકાશમાંથી અવાજ થાય એનું નામ આકાશવાણી. ઘણી વાર સમાચારમાં છે ને ઘણા બાફી નાખતા હોય છે, બીજે દાડે કે છે હું બોલ્યો નહોતો, પણ એવું જેવું તેવું બાફી નાખે. કોઈ દેવતાએ બાફી નાખ્યું, માણસો જ બાફે એવું ને, દેવતાઓ બાફે. કોઈ દેવ વ્યગ્ર થઈ ગયો, ઉતાવળો થઈ ગયો અને એને બોલી નાખ્યું કે મૂર્ખ. કોને કહે છે મૂર્ખ ખબર છે? કંસને મૂર્ખ કહે છે. કહેવાય? વાઘને કોઈ દાડો એમ ન કહેવાય કે તું બ્રશ કરતો નથી, તારું મોઢું ગંધાય છે. એ બધા બકરાને કહેવાય, વાઘને ન કહેવાય. આકાશવાણીમાં સમાચાર આવ્યા કે એ મૂર્ખ, જે બેનનો તું રથ ચલાવે છે એ બેનનું 8મું સંતાન તને મારશે. હવે આવી આગાહીઓ કરવાની શી જરૂર હતી? કાલ ધોધમાર પડશે, ધોધમાર તડકો હોય આપણે. એટલે આગાહીઓ કરવા ખબર પડતી નથી શું જોઈને આગાહી કરે છે. આવી આગાહી થઈ એટલે કંસ તો વિફર્યો. આ તો એકદમ ઉદ્ધત હતો, યુવાની હતી, સત્તા હતી. એને બેનનો ચોટલો જ પકડ્યો, તરવાર કાઢી મારી જ નાખું. રહેગા ન બાંસ બજેગી ન બાંસુરી. આ બેન જ નહીં હોય તો 8મું સંતાન ક્યાં થવાનું છે? વસુદેવજી સમજાવે છે, બહુ સમજાવે છે. એક શબ્દ વાક્ય એવું છે, દેહેન સહ મૃત્યુ જાયતે. બહુ સરસ વાક્ય છે. માણસ જન્મે ને ત્યારથી જ મૃત્યુ શરૂ થઈ જાય છે. વિચારજો, એટલે કે જન્મ્યો ત્યારે એની ઉંમર માનો 85ની હોય, જન્મ્યો ત્યારથી કાઉન્ટ ડાઉન શરૂ થઈ જાય. પેલો ઉપગ્રહ છોડવાનો હોય ને એટલે 10, 9, 8, 7 એમ બોલતા બોલતા એક આવે, ધડાકો. એટલે માણસ જન્મે ત્યારથી એનું મૃત્યુ નિશ્ચિત થઈ જાય છે. તમે કોઈ પણ દવાની બાટલી હાથમાં લેજો, ઘેર જાઓ તો જોજો, ખાલી હોય તો ભલે, ભરેલી હોય તો ભલે, એના ઉપર એનું મેન્યુફેક્ચર ડેટ લખેલી હોય, એની જોડે જોડે જ એક્સપાયરી ડેટ લખેલી હોય છે. એટલે મેન્યુફેક્ચરની સાથે જ એક્સપાયરી ડેટ નક્કી જ હોય. માણસ જન્મે એની સાથે જ મૃત્યુની ડેટ નક્કી જ હોય છે. પણ તકલીફ એક, બાટલી ઉપર વાંચી શકાય છે, આ ખાટલીમાં પડ્યા હોય તો વાંચી શકાતું નથી. પેલામાં તો એક્સપાયરી ડેટ વંચાય છે રીતસર, ને આમાં તો નથી વંચાતી. બહુ તકલીફ છે. માણસનો જન્મ થવાનો હોય એ 9 મહિના પહેલા ખબર પડી જાય છે. માણસનો જન્મ થવાનો હોય એ 9 મહિના પહેલા ખબર પડે છે, અને મરણ થવાનું હોય 9 સેકન્ડ પહેલા એ ખબર પડતી નથી. વસુદેવજી કહે છે, દેહની સાથે, જન્મની સાથે મૃત્યુ નિર્માણ થઈ ચૂકેલું હોય છે, પણ એ માન્યો નહીં. એને આવા ઉપદેશોમાં કંઈ કામ લાગે. છેવટે વસુદેવજીએ એક બીજું વચન આપ્યું, એને આગળ એક પ્રતિજ્ઞા કરી. એ શું પ્રતિજ્ઞા કરી એ આપણે કાલે સાંભળીશું. ભગવાનના જન્મની કથા પણ કાલે સાંભળીશું. સ્વામિનારાયણ ભગવાન.